દિલ્હીના રસ્તા ઉપર મળતા છોલે કુલચા સાંભળીને જ આપણને મોઢામાં પાણી આવી જાય છે. જે બહાર મળે એ કુલચા મેંદાના બનેલા હોય છે. તેના માટે હેલ્ધી બનાવવા માટે મેં આજે ઘઉંના લોટના બનાવ્યા છે. તો પહેલાં આપણે છોલે ચણા અને સફેદ વટાણામાં હળદર અને મીઠું નાખી 5 થી 7 વિસલ વગાડી લેશું. હવે અહીંયા કુલચાનો લોટ બાંધવા માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે. હવે એ ઘઉંના લોટમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું, 1 ચમચી મીઠું અને અડધી ચમચી આપણે બેકિંગ સોડા ઉમેરીશું. હવે તેલનું મોઈન નાખી અને 2 ચમચી આપણે દહીં એડ કરીશું. હવે આ બધું મિક્સ કરી આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈશું. મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે. તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો, અથવા તો મેંદો અને ઘઉં બંને મિક્સ પણ કરી શકો છો. હવે આ લોટને આપણે 1 કલાક સુધી રેસ્ટ કરવા દેશું. હવે છોલે ચણામાં 5 થી 7 વિસલ વગાડ્યા પછી છોલે ચણા એકદમ બફાઈ ગયા છે. હવે આ છોલે ચણાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એમાં થોડુંક પાણી એડ કરી અને ચમચા વડે આપણે એને થોડુંક મેશ કરી લેશું, જેના લીધે એની ગ્રેવી થોડી થીક થઈ જાય. હવે આમાં થોડીક સમારેલી ડુંગળી, ટમેટાં, 1-2 મરચાંની કટકા અને ધાણા ભાજી એડ કરી અને આંબલીનું થોડું પાણી આમાં એડ કરીશું. હવે આ બધાને ચમચા વડે મિક્સ કરી લેશું. હવે આમાં થોડા મસાલા આપણે એડ કરીશું. એના માટે મેં અહીંયા હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચાંનો પાવડર, મીઠું, જીરા પાવડર, ગરમ મસાલા અને પંજાબીનો છોલે મસાલા પણ એડ કર્યો છે. હવે આ બધાને સરખું મિક્સ કરી દઈશું. હવે આમાં ગ્રીન ચટણી આપણે એડ કરવાની છે. તો એના માટે મેં અહીંયા એક મિક્સર જારમાં થોડા ફુદીનાના પાન, ધાણા ભાજી, લીલા મરચાં, આદું, લીંબુ અને મીઠું નાખી અને આપણે એની ચટણી બનાવી લઈશું. આ ચટણીનો ટેસ્ટ ખાવામાં બહુ મસ્ત લાગે છે અને છોલે ચણામાં નાખ્યા પછી આનો તો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. હવે આ ચટણી આપણે છોલે ચણામાં 2 ચમચી એડ કરીશું અને સરખું મિક્સ કરી લેશું. હવે મિક્સ થઈ ગયા પછી એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે તેલ ગરમ સરખું થઈ જાય એટલે એમાં જીરું અને હિંગ આપણે કકડાવી લઈશું. હવે આમાં થોડીક સમારેલી ડુંગળી, થોડા સમારેલા આદુ મરચાંની કટકીઓ અને થોડા સમારેલા આપણે ટામેટાં એડ કરીશું અને આ બધાને મિક્સ કરી અને થોડીવાર સુધી આપણે ચડવા દઈશું. ટામેટું અને ડુંગળી ચડી જાય એટલે આપણે એમાં લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. કાશ્મીરી મરચાં પાવડરથી આ છોલે ચણાનો કલર એકદમ મસ્ત આવશે. હવે આ બધું ચડી ગયા પછી આપણે જે છોલે ચણાનું મિક્સર રેડી કર્યું હતું એ આમાં આપણે એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી 10 મિનિટ કે 15 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું, એટલે ગ્રેવી પણ થોડીક થીક થઈ જાય. એમાં જરૂર પડે તો આપણે 1 કપ પાણી એડ કરી દઈશું. છોલેનો ટેસ્ટ બહાર જેવો આવે એના માટે આપણે અહીંયા થોડી કસૂરી મેથી એડ કરીશું. હવે આ બધાને મિક્સ કરી અને આપણે થોડીક વાર ચડવા દઈશું. તમે આ છોલે કુલચા ઘરે જરૂર એકવાર બનાવજો. એકદમ બહાર લારીઓ પર મળે તેવો જ ટેસ્ટ આવશે. હવે આપણે લોટ છે 1 કલાક સુધી મૂક્યો તો આપણે એને જોઈ લઈશું. તે એકદમ ફૂલી અને ડબલ થઈ ગયો છે. હવે આપણે એને હાથ વડે મસળી લઈશું સરખો. જરૂર પડે તો થોડુંક તેલ પણ એડ કરી લઈશું. હવે સરખું મસળી અને આપણે એના લુવા બનાવી લઈશું. જે બહાર મળતા હોય એ કુલચા મેંદામાંથી બનેલા હોય છે અને એને ખાતા પહેલાં લોકો વિચાર કરે છે, એટલે જ આપણે અહીંયા ઘઉંના લોટમાંથી કુલચા બનાવ્યા છે. હવે આ લુવા રેડી થઈ જાય એટલે આપણે અહીંયા રોટલીના શેપમાં એને વણી લઈશું. હવે મેં અહીંયા ઉપર કાળા તલ એટલે કે કલોંજી અને ધાણા ભાજી થોડી એડ કરી અને વણી લીધા છે. હવે આને રોટલી જેટલા પતલા નથી વણવાના, પણ થોડા જાડા રાખવાના છે, કેમ કે તે ફૂલાય અને મસ્ત કુલચા જેવા બનશે એટલા માટે. હવે વણી લીધા પછી આપણે એને તવા પર 2 સાઈડ શેકી લઈશું. આને વધારે પડતા નથી શેકવાના, પણ થોડા થોડા 2 સાઈડ શેકી લઈશું, કેમ કે ખાવા ટાઈમે આપણે ફરીથી આપણે એને બટરમાં કાં તો ઘીમાં કાં તો તેલમાં શેકવા પડશે એટલા માટે મેં અહીંયા ઘી યુઝ કર્યું છે. હવે એને 2 સાઈડ આપણે શેકી લઈશું અને શેકતી વખતે એમાં અજમો અને કસૂરી મેથી એડ કરીશું, એટલે કુલચાનો ટેસ્ટ બહાર જેવો જ આવશે. જે મેંદામાંથી બનેલા હોય એ કુલચા થોડાક પચવામાં વાર લાગે છે, પણ જો તમે ઘઉંમાંથી બનાવશો તો ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા.